મિત્રો, નવરાત્રિના દિવસોમાં ગરબા રમીને ઘરે આવી રહેલ એક દીકરી સાથે બનેલી આ એક સત્ય ઘટના છે. તો દરેક ગુજરાતી પરિવાર આ ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો, કારણ કે આ ઘટના તમને ઘણું બધું શીખવીને જશે. મારું નામ રિંકલ છે. હું અને મારો પરિવાર અમદાવાદ શહેરમાં રહીએ છીએ. મારા પરિવારમાં મારા મમ્મી પપ્પા અને હું એમની એકને એક સંતાન હતી. આજે હું તમને મારા જીવનની એક એવી ઘટના જણાવવા માંગુ છું. આ ઘટના સાંભળી તમારું પણ હૃદય કંપી ઉઠશે. દુનિયાની દરેક સ્ત્રીને પ્રેરણા મળે એવી આ ઘટના તમારી આંખો ઉઘાડી દેશે. હું 12 વર્ષની હતી જ્યારે મારા પપ્પાને નોકરીમાંથી બદલી થતા અમે અમદાવાદ શહેરમાં આવ્યા હતા. અહીં આવતાની સાથે જ થોડા દિવસ અમને નવા શહેરનો અનુભવ થતા વાર લાગી, પણ ધીમે ધીમે અમને આ શહેર પોતાનું લાગવા માંડ્યું. પહેલા તો અમે ગામડે રહેતા હતા, પણ મારા પપ્પાની નોકરીના લીધે અહીંયા અમારે આવવાનું થયું હતું. નવા શહેર સાથે નવા લોકો અને નવી જગ્યા પર રહેવાનું હતું. મને મારી જૂની યાદગીરી મહેસૂસ થતી હતી અને હવે તો ફરી એક નવી જિંદગી શરૂ કરવાની હતી. નોકરિયાત માણસોની આ જિંદગીથી સૌ કોઈ વાકેફ છે, એમાં કંઈ નવું ન હતું. મારા મમ્મી પપ્પાને હું એકની એક સંતાન હોવાથી એમણે મને પૂરેપૂરા લાડકોડમાં ઉછેરી હતી. નાનપણથી જ મને તૈયાર થવાનો અને ચણિયાચોળી પહેરવાનો ગાંડો શોખ હતો. હું રોજ મારા મમ્મી પાસે મને તૈયાર કરવાની જીદ કર્યા કરતી. નાનપણથી જ ઘરમાં એકલી હોવાથી મારા મમ્મી પપ્પાએ મારી બધી જ જીદ અને માંગણી પૂરી કરી હતી. અને સાથે સાથે હું પહેલેથી જ એકલી રહેવાવાળી વ્યક્તિ હતી, કારણ કે ઘરમાં કોઈ બીજાનો સાથ ન હતો. એટલા માટે હું વધારે એકલા જ રહેવાનું પસંદ કરતી હતી. ક્યારેક મારા મમ્મી પપ્પા મને કોઈ પાર્ટીમાં કે કોઈ ફંક્શનમાં સાથે લઈ જાય તો પણ હું ઘરે જવાની જીદ કર્યા કરતી. મારા પપ્પાએ શહેરની એક નાની સ્કૂલમાં મારું એડમિશન કરાવી આપ્યું અને નવી સ્કૂલમાં આજે મારો પહેલો દિવસ હતો. અંદરથી તો મને ખૂબ ગભરાટ થતો હતો, કેમ કે અહીંયા હું કોઈ પણને ઓળખતી ન હતી. હજુ તો માંડ મારી જૂની શાળામાં મને મજા આવવા લાગી હતી, ત્યાં તો મારે બીજી શાળામાં ભણવાનું થયું. મારા પપ્પા મને પહેલા દિવસે મારી શાળાએ મૂકી ગયા અને મારા માથા પર હાથ મૂકીને કહ્યું, બેટા, એમાં ગભરાવાની જરૂર નથી. બધાને પોતાના સમજીને રહેવા લાગજે, એટલે તને મજા આવશે. હું તો આમ પણ લોકો સાથે કોઈ ખાસ વાતચીત કરવાવાળી ન હતી, અને એમાં પણ આજે આ નવા લોકો સાથે રહેવા માટેનો પહેલો દિવસ હતો. મેં શાળાની અંદર પ્રવેશ કર્યો અને મારા ક્લાસરૂમમાં પહોંચી ગઈ. ક્લાસ આખો વિદ્યાર્થીઓથી ભરેલો હતો. મને જોઈને ત્યાં રહેલા અમુક વિદ્યાર્થીઓ મારી ઉપર હસી મજાક ઉડાવતા અને મારી સામે હાથ કરી ખડખડાટ હસતા રહ્યા. હું નીચું જોઈને આગળ ચાલવા લાગી અને મારી બેન્ચ પર જઈને બેસી ગઈ. લેક્ચર પૂરો થતા 10 મિનિટનો બ્રેક પડ્યો અને એમાં હું બસ મારી બેન્ચ પર બેઠી હતી અને પાછળથી અમુક લોકો બોલતા હતા કે જોતો ખરી કેવી ચોટલી વાળીને આવી છે, ગામડિયન લાગે છે. અને આ એક વિદ્યાર્થીની વાત સાંભળી આસપાસ રહેલા બધા જ મારી સામે જોઈને હસવા લાગ્યા. મને બહુ ખરાબ લાગતું હતું. હું ધારું તો પણ આ લોકોને કંઈ જવાબ દઈ શકું એમ ન હતી. હું તો બસ આજનો દિવસ પૂરો થાય એની જ રાહ જોઈને બેઠી હતી. શાળા પૂરી થઈ અને મારા પપ્પા મને લેવા આવ્યા. મારો ચહેરો જોઈ એ સમજી ગયા કે આજે મને શાળાએ મજા આવી નથી. છતાં મેં એમને કંઈ કહ્યું નહીં અને એમણે મને દિલાસો આપતા કહ્યું કે બેટા, હજુ તો આજે પહેલો દિવસ હતો, ધીમે ધીમે તને ગમવા લાગશે. એ દિવસની રાતે તો મને ઊંઘ પણ નહોતી આવતી. મને એ જ વિચાર આવ્યા કરતા કે હવે કાલે સવારે મારી સાથે આ લોકો શાળાએ શું કરશે. દિવસે ને દિવસે મારા ક્લાસમાં રહેલા આ વિદ્યાર્થીઓનો ત્રાસ વધતો ગયો.
ક્યારેક તો એ સર મેડમની હાજરીમાં પણ ચિઠ્ઠી ચબરખી મારીને મને હેરાન કર્યા કરતા. એક દિવસ તો જાણે હદ થઈ ગઈ. એમાંથી 2 લોકોએ મને કહ્યું કે તને કમ્પ્યુટર લેબમાં મેડમ બોલાવે છે. અને હું કમ્પ્યુટર લેબમાં ગઈ. ત્યાં જઈને જોયું તો ત્યાં કોઈ પણ હાજર ન હતું. અને મને થયું કે આ લોકો મને હેરાન કરવા માટે અહીંયા મોકલી હશે. હું રવાના થવા પાછળ ફરી અને ધડ કરીને દરવાજો બંધ કરી દીધો, બહારથી લોક કરી દીધો. હું દોડીને દરવાજા તરફ ગઈ અને જોર જોરથી મારો હાથ દરવાજા તરફ ઠપકારવા લાગી. બૂમાબૂમ કરીને રડવા લાગી, પણ કોઈ મારો અવાજ સાંભળતું ન હતું. આજે તો આ લોકોએ મને એટલી હેરાન કરી દીધી કે હું મારા મમ્મી પપ્પા પાસે પણ કેવી રીતે જઈશ એ વિચારીને મને વધારે ને વધારે રડવું આવતું હતું. આમ તો પહેલેથી જ હું એટલી મોટી થયેલી અને વધારે કંઈ અનુભવ ન હતો, એટલા માટે મનથી થોડી ડરપોક હતી. નાની નાની વસ્તુમાં ગભરાઈ જતી હતી. મારા પપ્પા ઘણીવાર મને સમજાવતા કે તું થોડી બહાર નીકળ, દુનિયાને સમજ, તો આ દુનિયા સામે લડવાની તારામાં તાકાત આવશે. પણ મને એમની વાતમાં કંઈ રસ હતો નહીં. ઘણી મથામણ કર્યા પછી કોઈ પણ આ દરવાજો ખોલવા ન આવ્યું. હવે તો મારો અવાજ પણ બૂમો પાડી પાડીને બેસી ગયો હતો. મેં આસપાસ નજર કરી કે ક્યાંકથી કંઈ રસ્તો મળે કે હું બહાર નીકળી શકું, પરંતુ કમ્પ્યુટર લેબની બધી જ બારીઓ બહારથી બંધ હતી. આસપાસ કોઈ વસ્તુ પણ ન હતી કે હું એની મદદથી બહાર નીકળી શકું. મારા લેબમાં ગયાને ઘણો સમય થઈ ગયો હતો. મારું મન ખૂબ ગભરાતું હતું અને એ જ ગભરાટમાં હું બેહોશ થઈ ગઈ. એના ઘણા સમય પછી મારી આંખ પર પાણીનો છટકારો આવ્યો અને મને હોશ આવ્યા. મેં ધૂંધણી આંખે સામે નજર કરી તો મારા પપ્પા હાફડા ફાફડા થઈને મને પોતાના ખોળામાં લઈને બેઠા હતા. મારા પપ્પાને જોઈને હું રડવા લાગી. પછી મેં મારા પપ્પાને અત્યાર સુધીની બધી વાત જણાવી. થોડી વાર તો મારા પપ્પા ગુસ્સે થઈ ગયા અને અમારા પ્રિન્સિપાલને આ લોકોની ફરિયાદ કરી દીધી. પ્રિન્સિપાલે પણ કડક કાયદા લીધા અને આ લોકોને સજા આપી. પછી મારા પપ્પા મને ઘરે લઈ ગયા. રસ્તામાં હું એક પણ શબ્દ બોલી ન હતી. હજુ મારા હાથ અને પગ ધ્રુજતા જ હતા. ઘરે જઈને મારા પપ્પાએ મને એની પાસે બેસાડી માથા પર હાથ ફેરવીને કહ્યું, બેટા, એક વાત હંમેશા જિંદગીમાં યાદ રાખજે. જ્યારે પણ મુસીબતમાં હોઈએ ત્યારે બીજાની મદદની અપેક્ષા કરતા પોતાના પર વિશ્વાસ રાખવો જોઈએ, જેથી ગમે એવડી મુસીબત હોય તમે એમાંથી બહાર નીકળી શકો. અને માણસોની સાચી લડાઈ તો એના ડર સામે જ હોય છે. જો એના ડરને હરાવી શકે તો એ માણસ જિંદગીમાં ક્યાંય પાછો પડતો નથી. અને હું નથી ઈચ્છતો કે મારી દીકરી એટલી નરમ બને. કદાચ હર સમય તારા પપ્પા તારી મદદ કરવા નહીં આવી શકે. તારે મનથી થોડું મક્કમ થવું પડશે. પપ્પા જે કંઈ પણ મને કહી રહ્યા હતા એ બધું જ સાચું હતું, પરંતુ આજ સુધી મને આવો કોઈ અનુભવ થયો ન હતો. અને નાની નાની વસ્તુમાં મને ખૂબ ડર લાગતો હતો. આ ડર મારો ક્યારેય પણ ઓછો નહીં થાય એ તો હું જાણતી હતી. હું મારી રીતે મારું ધ્યાન રાખીને આવી મુસીબતમાંથી બચવાનો પ્રયાસ કરતી હતી. દિવસો વીતતા ગયા. ધીમે ધીમે સ્કૂલમાંથી કોલેજમાં મારા પગ પડ્યા. 12 સાયન્સમાં મેં 85% મેળવીને મારા મમ્મી પપ્પાને ગર્વ થાય એટલી મહેનત કરી હતી. હવે તો કોલેજમાં જવાનો સમય હતો. સ્કૂલમાં મારા 6-7 એવા મિત્ર બની ગયા હતા કે જે હવે મારી ફેમિલી જેવા જ હતા. અમે બધાએ એક જોડે જ એક જ કોલેજમાં એડમિશન લીધું. હું તો પહેલેથી જ ડિસિપ્લિનમાં રહેવાવાળી અને ક્યારેક ક્યારેક મજાક મસ્તીમાં પણ ભાગ લેવાવાળી હતી. ઉંમરની સાથે ભગવાને મને સુંદરતામાં પણ હાથ ખોલીને આશીર્વાદ આપ્યા હતા. મારા પરિવારના બધા જ લોકો મારા મમ્મી પપ્પાને કહ્યા કરતા કે તમારી દીકરી તો ખૂબ દેખાવડી છે, આને તો કોઈ પણ સારો મૂર્તિઓ મળી જશે.
આ લોકોની વાત સાંભળી મને થોડો ગુસ્સો આવી જતો કે સમાજના લોકો હંમેશા છોકરીનો રૂપ જોઈને જ એને પસંદ કરે છે. એના સંસ્કાર કે એનું ભણતર ક્યારેય ધ્યાનમાં લેતા નથી. અને મારા પપ્પાએ એમને વળતા જવાબમાં કહી દેતા કે અમને કોઈ પણ જાતની ઉતાવળ નથી કે અમે અમારી રિંકુનું સગપણ એટલી જલ્દી કરી નાખીએ. પહેલા હું એને એની જિંદગી જીવવા દેવા માંગુ છું. એના સપના પૂરા કરી લે, પછી એના લગ્ન વિશે કંઈક વિચારીશ. એક જ કોલેજમાં અમારા બધાનું એડમિશન થયું હતું. મારા આ ગ્રુપમાં 3 છોકરાઓ અને અમે 4 છોકરીઓ. વિવેક, શુભમ, રાહુલ, આ 3 ઇડિયટ્સ અમારા ગ્રુપના એન્ટરટેનમેન્ટ હતા. અને અમે 4 બહેનપણીઓ, સાક્ષી, રીમા, પ્રણાલી અને હું. આખી કોલેજમાં અમારા ગ્રુપને બધા સુપર 7ના નામથી ઓળખતા હતા. બધા લોકો ભણવાની સાથે સાથે પોતાના રસ ધરાવતા વિષયમાં પારંગત હતા. કોઈકને સિંગિંગનો શોખ હતો, તો કોઈકને ડ્રોઈંગનો શોખ, તો કોઈક રખડવામાંથી જ ઊંચું ના આવે. પણ અમારી મિત્રતા એવી કે પરિવાર જ સમજી લો. બધા એકબીજાને મદદ કરવા માટે હંમેશા તત્પર રહેતા. ક્યારેક કોલેજમાંથી કોઈ છોકરા અમને કારણ વગરની કોઈ સડી કરે તો અમારા આ 3 બોડીગાર્ડ એમનો વારો કાઢી નાખે. કોલેજની બધી જ એક્ટિવિટીમાં અમે લોકો ભાગ લેતા રહેતા. બધા તહેવારો, ફંક્શનો અને હર એક વસ્તુમાં અમારું સ્થાન હંમેશા પહેલા નંબરે જ આવતું હતું. ક્યારેક તો આ લોકો મારી મજાક ઉડાવતા ઉડાવતા કહેતા રહેતા, રિંકુ, આમ તો તું બહુ હોશિયાર છે, પણ એક વાતનો અફસોસ છે કે યાર, તું બહુ ડરપોક છે. નાની નાની વસ્તુમાં આમ કોણ ડરે? તને તો કોઈ પાછળથી બોલાવે તો પણ તું ઝપકી જાય છે. આમ કરીશ તો જિંદગીમાં શું આગળ વધીશ? હું એ લોકોને કહેતી કે બસ હવે કરાટેની ટ્રેનિંગ શરૂ કરવી છે, પછી તમે બધા જુઓ, એક એકને એવા મુક્કા મારીશ કે હવે અહીંયા ને અહીંયા ઢેર થઈ જશો. અને બધા ખડખડાટ હસવા લાગતા. અભ્યાસની સાથે અમારી મજાક મસ્તી પણ હંમેશા જરૂર હતી. એમાં પણ નજીકના દિવસોમાં જ મારો ફેવરિટ તહેવાર એટલે કે નવરાત્રિ આવવાની હતી. ભાગ્યે જ કોઈક એવું માણસ હશે કે જેને નવરાત્રિ પસંદ નહીં હોય, પરંતુ ગુજરાતની કોઈ એવી છોકરી નથી કે જેને નવરાત્રિની રાહ ના હોય. નાનપણથી જ મને ગરબાનો ખૂબ શોખ હતો. સાથે સાથે બધા લોકો મને ગરબા ક્વીન પણ કહેતા હતા. નવરાત્રિ આવે અને હું તો જાણે ગાંડીતુર બની હોય એવી રીતે નવરાત્રિની તૈયારીઓ કરતી હોય. નવરાત્રિના 2 મહિના અગાઉ કયા દિવસે શું પહેરીશ, કેવી રીતે તૈયાર થઈશ અને કેવા કેવા કપડાં લઈશ, એના એજન્ડા મારી નોટબુકમાં લખવા માંડ્યા હોય. સાથે મારા ગ્રુપમાં પ્રણાલી અને રાહુલને ગરબા આવડતા ન હતા, એટલા માટે એ લોકો રમવાની ના કર્યા કરતા. હું તો ગરબાની શોખીન હતી, એટલે પહેલેથી જ મને બધા જ ગરબા આવડતા હતા. હું એમને આશ્વાસન આપતા કહેતી કે તમે ચિંતા ના કરો, હું તમને શીખવાડી દઈશ અને પછી આપણે બધા મળીને ગરબા રમીશું. કારણ કે જિંદગી અને ગરબામાં કયું ડગલું આગળ અને પાછળ ભરવું, જો એ આવડી જાય તો તમે સાચા ખેલૈયા છો એમ સમજી લેવું. અને બધા મારી મજાક ઉડાવતા કહ્યા કરે, વાહ રિંકુ દેવી, વાહ, શું પ્રવચન આપ્યું છે તમે. નવરાત્રિના દિવસોમાં મારા ચહેરા પર અલગ જ રોનક છવાઈ ગઈ હોય. મારા પપ્પા સાંજ પડે અને મને ગરબા રમવા માટે મૂકી જાય અને ગરબા પૂરા થાય પછી હું એમને ફોન કરીને જાણ કરું અને એ પછી મને ફરી લેવા માટે આવી જાય. આ ક્રમ 9 દિવસ શરૂ રહે. આ વખતે તો આ શહેરમાં મારી પહેલી નવરાત્રિ હતી અને આજ સુધી મેં અમદાવાદની નવરાત્રિનું ખૂબ સાંભળેલું હતું અને ક્યારેક ઈચ્છા પણ હતી કે હું એક દિવસ પણ અહીં જરૂર આવીશ. અને ભગવાને મારી એ ઈચ્છા આજે પૂરી કરી હતી. હંમેશાની જેમ મારા પપ્પા મને પાર્ટી પ્લોટ ઉપર મૂકીને ઘર તરફ ગયા
હું અને મારા બધા જ મિત્રો એકઠા થયા અને હસી મજાક કરતા કરતા અંદર ગયા. અંદરનું વાતાવરણ એટલું જ ઉત્સાહિત હતું કે જાણે તો સંગીત સાંભળી મારા પગ સ્થિર રહેવાનું નામ નહોતા લેતા. માતાજીની આરતી કરી બધાએ ગરબે રમવાનું શરૂ કર્યું. મારા મિત્રો તો મને જોતા જ રહેતા કે રિંકુમાં તો જાણે આપણે દીપિકા પાદુકોણ આવી ગઈ હોય એવી રીતે ગરબા રમવા લાગી છે. ગરબા એક એવી વસ્તુ છે કે જે એક ગુજરાતીના અંતર આત્મામાં વસેલું હોય છે. ગમે એવા ઉદાસ માણસના ચહેરા પર તેજ લગાવી દે એવું છે. નવરાત્રિના દિવસો પસાર થતા રહ્યા. એક દિવસ અમે બધા ગરબા પૂરા કરીને બહાર નીકળ્યા અને મેં મારા પપ્પાને લેવા માટે ફોન કર્યો. મારા મમ્મીએ મને ફોનમાં જણાવ્યું કે પપ્પાની તબિયત અત્યારે થોડી ઠીક નથી, એટલા માટે પપ્પા મને લેવા આવી શકે એમ નથી. મને પપ્પાની ચિંતા થવા લાગી અને મેં મમ્મીને કહ્યું કે કંઈ વાંધો નહીં, તમે પપ્પાનું ધ્યાન રાખો, હું મારી રીતે મેનેજ કરીને ઘર સુધી પહોંચી જઈશ. સાક્ષી અને રીમા તો બંને એક જ સોસાયટીમાં રહેતી હતી, એટલે એ બંને તો સાથે જ નીકળી ગઈ. વિવેકને તો એના મોટા ભાઈ સાથે જવાનું હતું, એટલે એ તો ત્યાં જ અંદર બેઠો હતો અને પ્રણાલીને એનો ભાઈ લેવા માટે આવી ગયો હતો, એટલે એ પણ ત્યાંથી રવાના થઈ. પછી તો હું અને શુભમ અમે બંને જ બચ્યા હતા. મેં શુભમને કહ્યું કે અહીંયાથી જ કોઈક ઓટો શોધીને હું મારા ઘરે જતી રહું. મારા પપ્પાની આજે થોડી તબિયત ખરાબ છે, એટલે એ મને લેવા આવી શકે એમ નથી. શુભમે મને કહ્યું કે ચિંતા ન કર, હું તને ઘર સુધી મૂકી જઈશ. પહેલા તો મેં એને ના પાડી, પણ ઘણી વાર સુધી ઓટોની રાહ જોવા છતાં પણ કોઈ ઓટો જોવા મળતી ન હતી. અંતે કંટાળીને શુભમને મારા ઘર મૂકી જવા માટે મેં હા પાડી અને અમે બંને એની બાઇક પર જવા માટે નીકળ્યા. રાતના સમયે હું બહુ ઓછી ઘરની બહાર નીકળતી હતી અને દરરોજ ગરબા રમીને હું વહેલી જ ઘરે જતી રહેતી હતી. પણ આજે છેલ્લો દિવસ હોવાને લીધે અમે બધાએ દિલથી ગરબા રમ્યા હતા અને સમય પણ ઘણો વધારે થઈ ગયો હતો. મને મનમાં ને મનમાં મારા પપ્પાની ચિંતા થતી હતી, એટલે તો હું બસ ઘરે જ પહોંચવા માંગતી હતી. ઘનઘોર અંધારું અને આસપાસ કૂતરાઓનો અવાજ મને થોડો ડર લાગતો હતો. મેં શુભમને કહ્યું કે આજે મેઇન રોડ ઉપરથી જ ગાડી ચલાવજે, અંધારામાં હું બાઇક પર નહીં જાઉં. કારણ કે મારા પપ્પા તો રોજ કાર લઈને મને લેવા આવતા હતા, એટલે આવા અંધારાનો મને કોઈ ડર લાગતો ન હતો. શુભમે મને કહ્યું કે તું કોઈ ચિંતા ના કર, બસ શાંતિથી બેઠી રહે, મને ખબર છે કે મારે શું કરવું જોઈએ. હું બસ મારા ફોનની ઘડિયાળ સામે નજર કરીને મારું ઘર આવવાની રાહ જોઈને બેઠી હતી અને મારી નજર રસ્તા પર પડી. મને લાગ્યું કે આ મારા ઘરે જવાનો કોઈ રસ્તો નથી. મેં તરત શુભમને કહ્યું કે તું આ કયા રસ્તા પર લઈ જાય છે, અહીંયાથી મારું ઘર નથી આવતું. એણે મને કહ્યું કે આ મારા ઘર સુધી ઝડપથી પહોંચવાનો શોર્ટકટ છે. મને થયું કે એ પણ મને ઝડપથી ઘરે પહોંચાડવા માટે આ શોર્ટકટમાંથી ગાડી ચલાવતો હશે, અને હું શાંતિથી ગાડીમાં બેઠી રહી. આસપાસ માત્ર ઝાડી ઝાકરી અને નાનકડી કેડીવાળો રસ્તો, ચારે તરફ અંધારું અને રસ્તો પણ સુમસામ. મારો જીવ ગભરાવા માંડ્યો અને મેં શુભમને ગભરાતા ગભરાતા કહેવા લાગી કે તું અહીંયાથી ગાડી વાળી લે, ભલે ઘરે જવામાં મોડું થાય, પણ તું આવા રસ્તા પર ગાડી ના ચલાવ. શુભમે મને કહ્યું કે માંડ આજે મોકો મળ્યો છે તો મારા રસ્તામાં આડી ના આવ, મને જે કરવું છે એ કરવા દે. શુભમની આ વાત સાંભળી મારા મનમાં થોડી શંકા થઈ કે આ શું બોલી રહ્યો છે અને એ મને આવા સુમસામ રસ્તા પર કેમ લઈ જાય છે. થોડી વાર રહીને એણે એક રસ્તા પર ગાડી ઊભી રાખી. આસપાસ દૂર સુધી જંગલ જેવું જ દેખાતું હતું અને આ એક નાનકડી કેડી જ્યાં એણે ગાડી ઊભી રાખી હતી ત્યાંથી આગળ કોઈ રસ્તો ન હતો અને એની બાજુમાં જ એક મોટી ખાઈ હતી. આસપાસ કોઈ પણ લોકોની અવર જવર ન હતી.
મને મનમાં નબળા વિચાર આવવા લાગ્યા કે આ શુભમ શું કરી રહ્યો છે. હું તો એના પર ગુસ્સે થઈ ગઈ અને શુભમને કહેવા લાગી કે તને ભાન છે કે તું ક્યાં આવ્યો છે? મારે ઘરે જવાનું મોડું થાય છે અને તું અત્યારે ક્યાં લઈને જઈ રહ્યો છે? એને મારી સામે નજર કરીને કહ્યું કે મને બધી જ ખબર છે કે હું ક્યાં આવ્યો છું અને કેમ આવ્યો છું. ખબર નહીં કેમ પણ મને આજે એની આંખમાં કંઈક બીજું જ દેખાતું હતું. જાણે તો એની નિયત બગડી હોય એવો મને આભાસ થતો હતો. પછી એણે એક સુમસામ જગ્યા પર એની ગાડી ઊભી રાખી અને મને નીચે ઉતરવાનું કહ્યું. હું બહુ ગભરાઈ ગઈ અને એને કહેવા લાગી કે પ્લીઝ મને મારા ઘરે પહોંચાડી દે. આ તું મને ક્યાં લઈને આવ્યો છે? એટલી વારમાં તો મને મારી પાછળથી કંઈક અવાજ આવ્યો. મેં ગભરાઈને મારી પાછળની તરફ જોયું તો 2 છોકરાઓ અમારી તરફ આવી રહ્યા હતા. આ બંને આવીને શુભમની સાથે ઊભા રહી ગયા અને આ આવેલા છોકરાઓ મને ખરાબ નજરથી જોતા અને ચહેરા પર કંઈક અલગ પ્રકારનું જ હસતા હતા. શુભમ મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે કેટલા સમયથી રાહ જોઉં છું કે ક્યારે તું મને એકલી મળે, પણ તારા જેવી ડરપોક ક્યારે હાથમાં લાગી ન હતી. આજે માંડ લાગમાં આવી છો તો કેવી રીતે છોડું તને? અને આ ત્રણેય લોકો મારી નજીક આવવા ગયા. હું એક ડગલા પાછળ ભરતી એમ આ લોકો એક ડગલા આગળ આવતા હતા. મને કંઈ સમજાતું ન હતું કે હવે મારી સાથે શું થવાનું છે. મિત્રો, આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ તેના પહેલા જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો નીચે આપેલું સબસ્ક્રાઇબનું બટન દબાવીને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરેક નવા એપિસોડની માહિતી આપને સમયસર મળતી રહે. શુભમે મારી નજીક આવીને મારો હાથ પકડી લીધો અને કહેવા લાગ્યો કે હું તને ખૂબ જ પ્રેમ કરું છું, એટલે મારી થઈ જા, બાકી હું તને જીવતી નહીં છોડું. હું એની વાત સાંભળી ખૂબ ગભરાઈ ગઈ અને કહેવા લાગી કે તું શું બોલી રહ્યો છે? આપણે તો ખૂબ સારા મિત્રો છીએ અને તું આ મારી સાથે શું કરી રહ્યો છે? એ મને કહેવા લાગ્યો કે આપણે મિત્રો તો રહીશું જ, એમાં મને કોઈ વાંધો નથી, પણ બસ આજની રાત અમને ત્રણેય દોસ્તારોને ખુશ કરી દે. કાલથી અમે તને કામ વગર પણ બોલાવીશું નહીં. શુભમની આ વાત સાંભળતા જ મને એના પર ગુસ્સો આવ્યો અને મેં એને એક તમાચો લગાવી દીધો. મારા તમાચાને લીધે એનો મર્દ અહંકાર ઘવાયો અને જાણે તો એનામાં કોઈ રાક્ષસ કે હેવાન આવી ગયો હોય એવી રીતે મારા સાથે બળજબરી કરવા લાગ્યો. હું બૂમાબૂમ કરવા લાગી. આ બધા સામે હાથ જોડતી રહે અને મારી ઇજ્જતની ભીખ માંગતી રહી, પણ આ લોકો મારી કોઈ વાત સાંભળતા ન હતા. મને અફસોસ થતો હતો કે મેં શા માટે શુભમની સાથે ઘરે જવાનું નક્કી કર્યું. હવે તો મને ખબર પણ ન હતી કે હું ઘરે જઈ શકીશ કે નહીં. મારા મમ્મી પપ્પા ઘરે મારી રાહ જોતા હશે અને હું આવા હેવાનનો શિકાર બની ગઈ હતી. હું આજ સુધી આવી રીતે એકલી ઘરની બહાર અને એ પણ રાતના સમયે નીકળી ન હતી, અને જે વસ્તુને લઈને મને ડર હતો આજે મારી સાથે એ જ થઈ રહ્યું હતું. મેં મારો ફોન બહાર કાઢી મારા પપ્પાને ફોન કરવાનો પ્રયત્ન કર્યો અને આ છોકરામાંથી એકે મારો ફોન હાથમાંથી ખેંચી લીધો અને દૂર ફેંકી દીધો. હું ફોન લેવા માટે દોડી અને એકે મને પાછળથી પકડી લીધી. મેં છૂટવા માટેની ઘણી મથામણ કરી, પણ હું એમાંથી નીકળી શકતી ન હતી. આસપાસ એક પણ માણસ જોવા મળતો ન હતો કે કોઈ મારી મદદ કરી શકે, કારણ કે શુભમ જાણી જોઈને મને કોઈ એવી જગ્યાએ લઈને આવ્યો હતો કે જે જગ્યા પર કોઈ પણ માણસ ક્યારેય આવતું ન હોય. મેં ત્યાંથી ભાગવાનો પણ પ્રયાસ કર્યો, પણ આ લોકોએ મને પકડી લીધી. હું એ લોકો પાસે વિનંતી કરતી કરતી એના પગમાં બેસી ગઈ કે કૃપા કરીને મને છોડી દો. હું કોઈ પણને કંઈ નહીં કહું, બસ મને અત્યારે જવા દ્યો.
એમાંથી એક બોલ્યો કે જવા દેવા માટે થોડા તને અહીં લાવ્યા છીએ. અમે કહીએ એમ કર, પછી તને જવા દઈએ. તમે જે કહી રહ્યા છો એ કોઈ દિવસ શક્ય નહીં થાય. તમારે જે કરવું હોય એ કરી લ્યો. મારી આ વાત સાંભળતા જ શુભમને ગુસ્સો આવી ગયો અને એણે મારા વાળ પકડીને કહ્યું કે આમ તો ગરોળી જોઈને પણ બૂમાબૂમ કરે છે, તો એટલી જીભ કેમ ચલાવે છે? તારા જેવી છોકરીઓને તો ઝાડમાં ફસાવી એ અમારી ચપટીનો ખેલ છે. મને કંઈ સૂચતું ન હતું કે હું કેવી રીતે હવે મારો બચાવ કરીશ. અચાનક મારા પપ્પાને યાદ કરતા મને એમના કહેલા શબ્દો યાદ આવ્યા કે જિંદગીમાં સૌથી મોટી લડાઈ આપણે આપણા ડર સાથે જ કરવાની હોય છે. જો આપણે એને હરાવી દીધો તો આપણે જિંદગીમાં જીતી ગયા સમજી જવાનું. મેં એક ઊંડો શ્વાસ લઈ ઘૂંટણ પર નીચે બેસી ગઈ અને હાથ જોડતા જોડતા રડવાનો ઢોંગ કરી નીચે આસપાસ નજર કરી અને મને 2-3 નાના મોટા પથ્થર દેખાયા. મેં પથ્થર લેવાની કોશિશ કરી અને 2 પથ્થર મારા હાથમાં આવી ગયા. મેં મોકો જોતા જ આ પથ્થર આ લોકો પર ફેંક્યો અને એકને માથા પર પથ્થર વાગી ગયો એટલે બીજો એને સંભાળવા ગયો ત્યારે મેં શુભમને જોરથી ધક્કો મારી ત્યાંથી ભાગી નીકળવા માટે આગળ ગઈ. સાથે મેં એક ધૂળની મુઠ્ઠી પણ હાથમાં ભરી લીધી. શુભમ જેવો ઊભો થઈને મારી પાછળ દોડવા ગયો ત્યાં જ મેં આ ધૂળ ભરેલી મુઠ્ઠી એના ચહેરા ઉપર નાખી અને એની આંખમાં ધૂળ જતા એને કંઈ સ્પષ્ટ દેખાતું ન હતું અને મને મોકો મળી ગયો કે હું ત્યાંથી નીકળી શકું. પેલા છોકરાઓની પાસે મારો ફોન મેં હળવેકથી ખેંચી લીધો અને એમાંથી 100 નંબર પર ફોન લગાવી દીધો અને હું આસપાસ કંઈ પણ જોયા વગર ભાગવા લાગી. એટલી વારમાં તો આ લોકો પણ મારી પાછળ દોડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આજે તો હવે તું નહીં બચે, તે બહુ ખોટું કરી દીધું. હું અંધારામાં અજાણ્યા રસ્તા પર દોડવા લાગી અને આ લોકો મારી પાછળ જ આવતા હતા. હવે આગળ મારી સાથે શું થશે એની મને કંઈ ખબર ન હતી, પણ જિંદગીમાં પહેલીવાર કંઈક હિંમત કરીને મારી માટે કંઈક કર્યું હતું એની મને ખુશી હતી. થોડે આગળ જતા મને થોડું અજવાળું દેખાયું અને મને સમજાઈ ગયું કે કદાચ મેઇન રોડ આવી ગયો હશે અને એટલી જ વારમાં મારી નજર સામે આવતી એક લાઇટવાળી ગાડી પર પડી અને આ ગાડી પોલીસની હતી. પોલીસે એની સામે નજર કરી કે મારી પાછળ દોડતા આ 3 છોકરાઓને જોઈ લીધા. શુભમ અને એની સાથે આવેલા આ 2 છોકરાઓએ પોલીસને જોઈને ભાગવાનું શરૂ કર્યું, પણ પોલીસે એમને પકડી લીધા. પછી તો મેં આ 3 છોકરાઓના વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને એમને કડક સજા મળી રહે એની માંગણી કરી. એટલી વારમાં તો પોલીસે મારા ઘરે પણ જાણ કરી દીધી હતી. મારા મમ્મી પપ્પા તરત જ પોલીસ સ્ટેશન પર આવી પહોંચ્યા. મારા મમ્મી પપ્પાને જોઈને હું તો એમને ભેટીને રડવા જ લાગી. મારા પપ્પાનું શરીર પૂરી રીતે તપતું હતું, છતાં મારી આ વાત સાંભળતા એ અહીંયા દોડી આવ્યા. પછી તો પોલીસ ઇન્સ્પેક્ટરે આખી ઘટનાની મારા માતા પિતાને વાત કરી. આજે મને મારા પપ્પાની આંખોમાં મને લઈને ગર્વ અને ચિંતા બંને દેખાતી હતી. એક તો એમના વગર એની લાડકી સાથે બનેલી ઘટના અને બીજી તરફ એની લાડકીએ આજે સિંહણ બનીને સામનો કરેલી આ ઘટના. આજે મને પહેલીવાર અંદરથી ડર નહોતો લાગતો અને મારું મન એટલી હિંમત કરીને આવી મુસીબતનો સામનો કરીને ખુશ હતી. હું શુભમની પાસે ગઈ અને ફરી એને એક તમાચો લગાવ્યો અને કહ્યું, થેન્ક યુ મારો ડર આવી રીતે ખતમ કરવા માટે. પણ એક વાત યાદ રાખજે કે ક્યારેય કોઈ છોકરીને નબળી સમજતો નહીં. છોકરીની તાકાત ભલે કીડીની જેમ હોય, પણ જ્યારે એ ચટકો ભરે ને ત્યારે ભલભલાને સુજાડી દે છે. કદાચ તારે કોઈ બહેન નહીં હોય એટલે તારા મનમાં આવા ખરાબ ઈરાદા આવ્યા. જો તારે કોઈ બહેન હોત તો તે આ કામ ન કર્યું હોત. અને હું આજની બધી જ સ્ત્રીઓને એ જ કહેવા માંગુ છું
કે હંમેશા કોઈ નારીની રક્ષા કરવા માટે શ્રી કૃષ્ણ નહીં આવે. હવે નારીએ જ પોતે શ્રી કૃષ્ણ બનવું પડશે. અને જો એક સ્ત્રીની અંદર લક્ષ્મીમાં હોય છે તો એની અંદર ક્યાંક એક માં દુર્ગા પણ હોય છે, જે આવા અસુરોનો વિનાશ કરે છે. બસ એ સમયે હિંમત કરીને મારી જેમ આવી મુસીબતનો સામનો કરવો પડે. અને આજના સમયમાં તો બહારના લોકો કરતાં ઘરના સમજતા ભેડિયા જ આવી માસૂમ દીકરીઓનો શિકાર કરે છે, જેથી દરેક સ્ત્રીએ પોતાની જાતે જ એની સલામતીનું પહેલા વિચારવું પડશે. અને કહેવાય છે ને કે એક સ્ત્રીનું હૃદય મીણબત્તી જેવું હોય છે, પણ મીણબત્તી જેટલી સળગે એનું મીણ એટલું જ વધારે ગરમ હોય છે. અને આજનો આ સમય આંસુ દેખાડવાનો નહીં, પરંતુ આંખ દેખાડવાનો છે, જેથી પોતાના અંદર રહેલી સ્ત્રીને ઓળખો અને આવા હેવાનો સામે લડવાની હિંમત ભેગી કરો. એ જ આપણી સાચી જીત છે. મિત્રો, આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને એકવાર કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો, જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. તેમજ મિત્રો, આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ખાસ મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે. ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રાળ. જય શ્રી કૃષ્ણ.